ભોળા હૃદયના બિચારા કે હવે આટલા બધા આવ્યા છે, આપો. કોઈને લાખ આપ્યા, કોઈને 2 લાખ આપ્યા, કોઈને 3 લાખ આપ્યા. 3 મહિનામાં જેટલા એના રૂપિયા આવ્યા હતા બધા પૂરા થઈ ગયા. હવે પોતે નક્કી કર્યું હતું કે આટલા રૂપિયા આવ્યા છે એટલે આપણે એક ઘર સારું લઈ લઈએ. તો એ ઘરનો સોદો કરેલો, ઘરના સોદો કરેલો, ઘરના પૈસા ચૂકવવાના આવ્યા પાસે કઈ નહીં. જેટલા હતા બેંકનું બેલેન્સ બધું જતું રહ્યું, બધું જતું રહ્યું. કોઈ માગવા વાળા આવ્યા, કોઈ મિત્રો આવ્યા, કોઈને આમ ગયું. પછી કે ભાઈ મારે હવે મકાન લેવું છે, લાવો મારા પૈસા. એટલે કે તમારી પાસે તો એટલા બધા છે, હવે શું કરવા અમારી પાસે એટલા? અમે કઈ થોડા 2 મહિનામાં લઈને જતા રહ્યા, વર્ષ પછી આપી દઈશું. 3 મહિના પછી મકાન ખરીદવાના પૈસા ચૂકવવાના આવ્યા તો 80 લાખ રૂપિયા હતા, એમાંથી કઈ પાસે ન આવ્યું, પાસે કઈ ન મળ્યું. મકાન ખરીદવા માટે હવે પેલું મકાન ભાડે ન હતું એને કહી દીધેલું કે હું તમારું મકાન ખાલી કરી દઈશ. શું ભાડે મકાન રહેતા હોય ને એટલે કીધું કે હું મારું ઘરનું મકાન લેવાનું, તમારું મકાન ખાલી કરી દઈશ. એટલે ઓલા બીજા ભાડો ત્યાં રાખી લીધો, ભાડવાત. એટલે એની તારીખ આવે એટલે ખાલી તો કરવું પડે. સામે મકાન ભરવાના, મકાનના પૈસા ભરવાની પરિસ્થિતિ ન ઉભી થઈ એટલે સામે મકાન મળ્યું નહીં. હવે આ બાપાની દશા શું થઈ ખબર છે? ગામ છોડીને ભાગવું પડ્યું. આ લંડન છોડીને લેસ્ટરમાં જતા રહ્યા છે. કોક હગાને ત્યાં જઈને માંડ માંડ આશ્રય કર્યો. હા, હવે આ સુખ કહેવાય કે આને દુઃખ કહેવાય? આ પૈસાને બધાને આવું થાય. હો, કોઈ ખટ્ટું સ્વય એને ન થાય, વાત જુદી છે. હા, બધાનું કરી નાખે હોય એની વાત જુદી છે, પણ એના માટે બીજું જાતનું કેટલું બધું દુઃખ આવે. હા, પૈસો આવે એટલે આપણે માની બેઠા કે બહુ મોટું સુખ છે, પણ એના જેવું બીજું કોઈ દુઃખ નથી. હો, દુઃખ ક્યાં આવે? જગતના પદાર્થ માત્રમાં દુઃખ છે, સુખ તો ક્યાંય છે જ નહીં. હવે કોઈ એમ માને છે કે આપણે દીકરો હોય તો બહુ સારું. બધાને જોઈએ ખરો ને, કેટલાને ન હોય ને તો જેટલા જગતમાં પાણા હોય એટલા દેવ કરે. અને દીકરો મળે, બહુ જ માનતા કરી હોય ને, બહુ જ ભજન કર્યું હોય ને, બહુ જ હાલી હાલીને ટાંગા તોડી તોડીને પૂનમો ભરી હોય ને, શેના માટે? ભગવાન માટે તો ભરી ન હોય, દીકરા માટે ભરી હોય. જતલપુર ગયા હોય ને ક્યાંક બીજે ગયા હોય ને તો શું કરે? ભગવાન દીકરો આપે. પણ હવે દીકરો આપ્યો કે ભગવાન દીકરો માગ્યો, 6 વર્ષનો આપજો એવું તો કીધું ન હોય, કદાચ ભૂલી ગયા હોય. અને 20-25 વર્ષની આયુષ વાળો દીકરો આવ્યો હોય, 25 વર્ષનો દીકરો થાય ને આયુષ્ય એની પૂરી થાય ને જતો રહે તો માથા પછાડીને રોજ બીજું કઈ થાય? હે, સુખ થયું કે દુઃખ થયું? સુખ કે દુઃખ? એ સુખ તો આભાસ માત્ર છે તો દુઃખ જ. એમાં ક્યાંય સુખ તો થતું જ નથી. સુખ તો ભગવાન સિવાય બીજે ક્યાંય નથી. પરમાત્મા સિવાય આ જીવાત્માને સુખ બીજે ક્યાંય મળતું નથી. જગતના પદાર્થ માત્ર દુઃખદાયક છે, કોઈ પણ પદાર્થમાં સુખ તો છે જ નહીં. એટલે એને સમજાય છે શું? સુખ છે એવું સમજાય છે. કેમ? પેલા ચશ્મા પહેર્યા છે ને પીળા, એટલે ધોળો પદાર્થ છે એ પણ પીળો દેખાય. દુઃખદાયક પદાર્થો છે એ સુખદાયક દેખાય છે. એટલે અંજન આંજી રાખ્યું છે. કેવું અંજન આંજી રાખ્યું છે? માયાનું અંજન. એટલે જગતના જીવને માયાનું અંજન છે, પણ પરમાત્મા કેવા છે? નિરંજન, માયાના અંજન રહિત છે. એટલે જેવું છે ને એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કોને? પરમેશ્વરને, ભગવાનને. ભગવાનને કોઈ પણ પ્રકારનું માયાનું અંજન નથી. એટલે જગત જે દુઃખદાયક છે, જગતના પદાર્થો દુઃખદાયક છે, એ દુઃખદાયક પદાર્થોને કોઈ અડવા જાય નહીં. હો, પકડવા જાય નહીં. કોઈ પકડવા જાય ન જાય. ખબર હોય કે આ તો મરી જવાશે. ખેતરમાં ઘણી બધી વસ્તુ હોય ને, માણસો વાઢતા હોય, ઘાસ વાઢે ને, ઘઉં વાઢે ને, બાજરો વાઢે ને, આ દાતરડું લઈને તરત વાઢવા પહોંચી જાય. પણ એમાં ક્યાંક દેખાય કે આમ સર્પ હાલ્યો જાય છે તો કોઈ જાય? સર્પ હાલ્યો જાય છે એમ જો ખબર પડે તો હાથમાં હથિયાર હતું, સાધન હતું, કામ કરવું છે, પોતાનું જ ખેતર છે, પણ બધું જ ત્યાંથી મૂકીને ભાગી જાય. હો, અડવાઈ ન જાય, તરત જ દૂર ભાગે. કેમ? એને ખબર પડી ગઈ કે આ તો દુઃખદાયક છે.
સર્પને જોઈ ગયો એટલે ખબર પડી ગઈ કે જો દંશ દેશે ને કરડી જશે તો પ્રાણ ચાલ્યા જશે, અને મોટામાં મોટું દુઃખ પડશે એટલે ભાગે. એમ દુઃખની ખબર પડે તો એની પાસે કોઈ ન જાય. એમ સંસારના પદાર્થો છે તો દુઃખદાયક જ. બધા જ પદાર્થો દુઃખદાયક, પણ માયાનું અંજન છે એટલે એને સુખદાયક દેખાય છે. સારું સારું ખાવા મળે ને, દોડ તો ખાય માણસ, પહોંચી જાય. કોઈને દૂધપાક ને માલપુઆ ને લાડવા ને હે જલેબી ને સાટા ને બરફી, આમ ખાવાની બહુ લાલચ હોય. એમાં મફતમાં મળતું હોય ને ઝાપટી નાખે, તમારો વાંધો ન આવે. સ્વામિનારાયણ ભગવાનને ચહેર 84 કરી દે ને, નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા પછી તો બ્રાહ્મણોને જમાડ્યા. આ જમવાની વાત છે એટલે કહું છું. બ્રાહ્મણોને જમાડ્યા તો સતાનંદ સ્વામીએ અને વાસુદેવાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રમાં અને સત્સંગી ભૂષણમાં એનું વર્ણન લખ્યું છે કે બ્રાહ્મણો જમવા આવ્યા, મોટા મોટા પેટવાળા, હે આમ ત્રિપુંડ્ર કરેલા, કોઈ ઉર્ધ્વપુંડ્ર કરેલા, ખંભા ઉપર જનોઈ ને એક રેશમી ખેસ બોઢી, અને ભૂદેવો બધાય હે બ્રહ્માર્પણમ બ્રહ્મહવી એમ કહી અને લાડવા જમવા મળ્યા. નિત્યાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામી ને આનંદાનંદ સ્વામી ને મહાનુભાવાનંદ સ્વામી આ બધા ભૂદેવોને લાડવા પીરસે. પીરસતા પીરસતા કોઈ એમ કહે એક લાડવો આપો, બે લાડવો આપો, એમ ન કહે. વેદ આપો, 4 વેદ, એટલે એક હામટા 4 લાડવા મૂકવાના. ફરી વાર પીરસવા આવે ને ત્યાં બીજા ભૂદેવ એમ કે ષટશાસ્ત્ર, એટલે 6 શાસ્ત્રો છે, દર્શન શાસ્ત્ર 6 આપો. તો કેટલાક ભૂદેવો તો કે હું તો પુરાણી છું, પુરાણ, હા પુરાણ ભણેલો છું, એટલે 18 પુરાણ, 18 લાડવા મૂકવાના. હા તમને તો હસવું આવે, પણ 18 લાડવા જમી હોત જાય. હો, જમી જાય 18 લાડવા. કોઈ કહે છે હું તો પુરાણ ભણેલો છું, વળી પાછો એમ કે છે પુરાણ ઉપર વેદનો પાઠ પણ કર્યો છે, એટલે 18 લાડવા ને વેદ 4, 22 મૂકે. ત્યારે કે છે જમતા જમતા જાય જેના પ્રાણ, તેના થાય કુળમાં વખાણ. કે છે આ ભૂદેવની આ પ્રસિદ્ધિ કે જમતા જમતા જેના જાય પ્રાણ, તેના થાય કુળમાં વખાણ. આટલું બધું જમવાનો સ્વાદ હોય, આટલું બધું જમવાની ઈચ્છા હોય, સારું લાગે છે, ઓહો કેવું સરસ. પણ આ જે જમવાનું ભોજન, લાડુ જમે કે દાળ ભાત જમે કે ફરસાણ જમે કે ભજીયા જમે કે દૂધપાક કે માલપુઆ, જે જમે લાગે સુખદાયક, પણ છે કેટલું બધું દુઃખદાયક. 2-3 કલાક થાય, 4 કલાક થાય, 8 કલાક થાય, પછી એની દશા કેવી હોય? સામું જોવાનું મન થાય પાછું, હે જ્યાં નીકળે ત્યાં, હે કેવી દશા હોય? લાગે સુખદાયક પણ છે ભયાનક દુઃખદાયક. એનું મૂળ સ્વરૂપ તો ત્યારે દેખાય કે કેવું છે. અને વગર વિચારે પેટમાં ભરી રાખ્યું હોય ને પેટની તાકાત ન હોય તો પેટમાં દુખવા મળે ને ક્યાંય ઊંઘે ન આવે ને બેસાય નહીં, ઉભું ન રહેવાય, ચીસોય ન પડાય, શું થાય? એટલે જગતના પદાર્થ માત્ર કેવા છે? દુઃખદાયક. પણ આ જીવને શું થયું છે? માયાનું અંજન, માયાના અંજનના કારણે સુખદાયક દેખાય છે કે આમાં તો બહુ સુખ છે, બહુ સુખ છે, પણ અંતે તો દુઃખદાયક જ છે. પણ પરમેશ્વરને એ અંજન નથી, એટલે એ ભગવાનનું નામ પડ્યું છે કેવું? નિરંજન. માયાના અંજન રહિત એવા જે પરમેશ્વર છે એ ભગવાનનું લક્ષણ છે. કહેતા માયાના અંજને કરીને રહિત છે. માયાનું જે અંજન છે, માયાનું જે પડ ચડી ગયું છે, એ પડથી રહિત એવા પરમેશ્વર છે. બાકી જગતના જીવ માત્રને માયાનું અંજન વળગી પડેલું છે અને માયાનું પડ ચડેલું છે, એટલે આવરણ આવી ગયું છે. એટલે વાસ્તવિક સ્વરૂપ જેવું જગતનું છે એવું જીવ ઓળખી શકતો નથી અને મૂર્તિમાન છે. આ ચોથી વાત મહારાજે કરી કે ભગવાન કેવા છે? નિરંજન છે, અર્થાત માયાના અંજનથી રહિત છે અને મૂર્તિમાન છે. એટલે આકાર વાળા છે,
સાકાર પરમાત્માનું સ્વરૂપ છે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર મૂર્તિ એવા પરમેશ્વર છે. નિરાકાર ભગવાન નથી, આકાર રહિત ભગવાન નથી. જ્યાં પણ છે ત્યાં દિવ્ય આકારે યુક્ત છે, સર્વત્ર. ક્યાં ક્યાં છે ભગવાન? સર્વત્ર છે. સર્વત્ર છે અને સદાય છે. કેવી રીતે? મૂર્તિમાન સ્વરૂપે છે. અમૂર્ત સ્વરૂપે ક્યાંય નથી. જ્યાં પણ છે ત્યાં મૂર્તિમંત સ્વરૂપે છે. એ મૂર્તિમાન પરમાત્મા છે. છતાં આ જીવાત્મા એ પરમાત્માને જોઈ શકતો નથી. એનું કારણ શું? પરમાત્મા તો મૂર્તિમાન છે પણ દેખાતા નથી. એ દેખાતા નથી ને એનું કારણ છે આ જીવાત્માને માયાનું અંજન છે. માયાના અંજનના કારણે એની દ્રષ્ટિ માયામય બની ગઈ છે અને માયામય દ્રષ્ટિ વાળો એ દિવ્ય પરમાત્માના સ્વરૂપને જોઈ શકતો નથી. દેખી શકતો નથી, ઓળખી શકતો નથી. પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે એમ કહ્યું, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત એ દેહને મૂકી અને જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કોઈ રથ ઉપર બેસીને જાય, કોઈ વિમાન ઉપર બેસીને જાય, કોઈ હાથી ઉપર બેસીને જાય અને કોઈ પાલખીમાં બેસીને જાય છે. આ તો મહારાજની કૃપા. જેના જેવા ઉપર જેવી કૃપા, જેવો ભક્ત એવો ભગવાનના ધામમાં જાય. એ તો જયારે આવશે ત્યારે આપણે સમજશું કેમ જાય. પણ અહીંયા શું કીધું? એને જાય છે. પછીનું જે વાક્ય છે એનું અહીંયા અનુસંધાન સમજવાનું છે. પછી મહારાજ કહે છે કે એને જે યોગ દ્રષ્ટિ વાળા છે એ દેખે છે. ભગવાનના ભક્તો જાય તો છે પણ એને દેખે છે કોણ? જેની પાસે યોગ દ્રષ્ટિ છે એ ભગવાનના ભક્તને દેખે છે. યોગ દ્રષ્ટિ નથી એ ભગવાનનો ભક્ત પોતાના જ પિતા, પોતાનો જ ભાઈ, માતા એ ભગવાન ધામમાં તેડી જાય પણ એ પોતાના જ માતા પિતા જાય છે અને ભગવાન તેડી જાય છે. છતાંય જો યોગ દ્રષ્ટિ નથી તો એ જીવ જોઈ શકતો નથી. અને જેને યોગ દ્રષ્ટિ મળી એ તો જગતનો જે જીવ જતો હોય બધાને જોવે, બધાને દેખે કે જાય છે. ક્યાં જાય છે? ભગવાનના ધામમાં જાય છે. બીજાની દ્રષ્ટિ ન દઈ શકે. એટલે એ ભગવાન મૂર્તિમાન છે. ક્યાં મૂર્તિમાન છે? સર્વત્ર. આપણી સામે, આપણી નજર સામે, આપણા ઘરમાં, આપણા ખેતરમાં, આપણી વાડીમાં, આપણી દુકાનમાં, આપણી ફેક્ટરીમાં, આપણા મંદિરમાં, જ્યાં જ્યાં પગ મૂકીએ ત્યાં સામે ને સામે મૂર્તિમાન પરમાત્મા છે પણ આપણને દેખી શકાતા નથી, દેખતા નથી. કેમ? કે આપણી દ્રષ્ટિ દોષિત છે, દૂષિત દ્રષ્ટિ થયેલી છે, માયામય દ્રષ્ટિ છે. અને પરમાત્મા કેવા છે? માયાના અંજને રહિત છે. એટલે માયામય દ્રષ્ટિ નથી અને જગતના જીવની દ્રષ્ટિ માયામય છે. એ માયાને જ્યારે ઉખેડી નાખે, કેવી રીતે? યોગે કરીને. યોગ દ્રષ્ટિની વાત કરીને મહારાજે યોગે કરી અને માયામય જે દ્રષ્ટિને છે તે હટાવી નાખે ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે એને ભગવાનની મૂર્તિ દેખાવા મળે. બધે જ દેખાય. ક્યાં દેખાય? સર્વત્ર. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં એને શું દેખાય? બીજું કઈ ન દેખાય. ભગવાન દેખાય. એવા એ પરમાત્મા છે, મૂર્તિમાન પરમાત્મા છે. યોગ દ્રષ્ટિ જેને કેળવી હોય, યોગ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ હોય એને બધું દેખાય. જ્યાં સુધી યોગ દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ પરમાત્માના સ્વરૂપના દર્શન આ જીવાત્માને થતા નથી. યોગ દ્રષ્ટિ મેળવવી પડે. કેમ મળે? યોગની વાત આવી ગઈ હતી ને પહેલા જ વચનામૃતમાં મહારાજે કહ્યું ને, પહેલું અમદાવાદ પ્રકરણનું પહેલું વચનામૃત. શું કહ્યું? ધ્યાન કરવાની વાત કહી. હે ને? સૂર્ય ને ચંદ્ર જમણી આંખમાં અને ડાબી આંખમાં ધ્યાન કરે એટલે એની દ્રષ્ટિ કેવી થાય? સૂર્યની જેવી દ્રષ્ટિ થાય, ચંદ્રના જેવી દ્રષ્ટિ થાય. સૂર્ય અને ચંદ્રથી કઈ અજાણ્યું રહે છે? એવી દ્રષ્ટિ જ્યારે થાય, યોગ દ્રષ્ટિ થાય, માયામય દ્રષ્ટિ જ્યારે નાશ પામી જાય ત્યારે એને યોગ દ્રષ્ટિની પ્રાપ્તિ થાય. અને યોગ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે મૂર્તિમાન એવા જે ભગવાન છે એ મૂર્તિમાન પરમાત્માના સ્વરૂપના
એને સર્વત્ર દર્શન થાય. આ માણસની દ્રષ્ટિ કેળવવાની છે. યોગ દ્રષ્ટિ કેવી રીતે પ્રાપ્ત થાય? નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગોપાળ યોગીના આશ્રમમાં ગયા હતા. 1 વર્ષ રોકાણા. બહુ સુંદર એવું સુંદર ભવ્ય અને ઘટાટોપ વન છે. કોક દિવસ પુલ્હાશ્રમ દર્શન કરવા જવાનું થાય નેપાળમાં, તો પુલ્હાશ્રમ થી 150 માઇલ દૂર છે આ નારાયણ વન. 72 નદીઓનો સંગમ થાય છે ત્યાં. આજુબાજુમાં ચારે બાજુ ડુંગરો પર્વતો છે. એ બધા જ પર્વતોમાંથી નાની નાની નદીઓ ભેળી થાય. 72 નદીઓ ભેળી થાય છે. એ 72 નદીઓ જે તળેટીમાં ભેળી થાય ને ત્યાં ચારે બાજુ વન છે. અને એ વનમાં ગોપાળ યોગીનો આશ્રમ હતો, જ્યાં નીલકંઠ વર્ણી 1 મહિનો રોકાણા હતા. 1 મહિના સુધી નીલકંઠ વર્ણી મહાપ્રભુ ત્યાં રોકાય. ગોપાળ યોગી પાસેથી અષ્ટાંગ યોગ શીખ્યા, હઠ યોગ શીખ્યા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, અને યોગની ક્રિયા, નેતિ, ધોતી, બસ્તી, કુંજર અને ત્રાટક. આ ત્રાટક ક્રિયા જે આવે એ દ્રષ્ટિ કેળવી હોય એનાથી ત્રાટક થાય. ત્રાટક કરવાની શક્તિ આવે ક્યારે? કે દ્રષ્ટિ કેળવી હોય તો. જેમ આસન, યોગના આસનો છે ને, એ શીખે ત્યારે આવડે ને. માણસનું શરીર તો એવું ને એવું હોય, પણ યોગના આસનો, કોઈને શીર્ષાસન કરવું, ને કોઈને ઉર્ધ્વાસન કરવું, ને કોઈને સર્વાંગાસન કરવું, કોઈને ધનુરાસન કરવું, કેમ થઈ શકે? એ પ્રેક્ટિસ કરે ત્યારે થાય. એમ દ્રષ્ટિની પ્રેક્ટિસ કરે ત્યારે દ્રષ્ટિ એ ત્રાટક બને. ત્રાટક કરીને જ્યાં જોવે, ત્રાટક દ્રષ્ટિ કરીને, દ્રષ્ટિની જે ક્રિયાઓ છે, આંખની જે ક્રિયા છે, એ ક્રિયાને ત્રાટક કરીને કરવાની આવે. આવી ક્રિયાઓ નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગોપાળ યોગી પાસેથી શીખ્યા. 1 વર્ષ સુધી હઠયોગ શીખ્યા અને પોતાના ગુરુ કર્યા. અને પછી ગોપાળ યોગીને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું. એટલે રહસ્ય યોગનો ઉપદેશ આપ્યો, પરમાત્માના સ્વરૂપનો ઉપદેશ આપ્યો. પેલા હઠયોગી હતા એને રહસ્ય યોગી બનાવ્યા, અને નીલકંઠ વર્ણી રહસ્ય યોગી હતા એને ગોપાળ યોગી હઠયોગી બનાવ્યા. આ 2 પ્રકારનો યોગ છે. એકને હઠયોગ કહેવાય, રહસ્ય યોગ કહેવાય. બીજો એને રાજયોગ પણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યો છે. એવો જે હઠયોગ અને રાજયોગ એટલે રહસ્ય યોગ, પરમાત્માના સ્વરૂપનું જે રહસ્ય જાણી જાય એને પછી કઈ અજાણ્યું ન રહે. રહસ્ય કોને કહેવાય ખબર છે ને? પેલો જાદુગર હોય ને, જાદુ ટોણા કરનારો, જાદુ ટોણા કરનારો, કામણ ટુમણ કરનારો, કંઈક જાત જાતના જાદુ બતાવતો હોય. હવે એનો સાચી વાત એ શું કરે છે એ ખબર પડી જાય, એનું નામ રહસ્ય યોગ. એને રહસ્યને જાણી જાય. વાસ્તવિક કેવી રીતે હાથની ચાલાકી કરે છે, કે વાણીની ચાલાકી કરે છે, એને જેને ઇન્દ્રજાળ પણ કહેવાય છે, જેને જાદુ ટોણા કહેવાય છે, જેને મેસ્મેરિઝમ કહે છે. આ વસ્તુ જેને ખબર પડી ગઈ, એનો રહસ્ય જેને ઓળખાઈ ગયું, એમ પરમેશ્વરે આ જગતની રચના કરી છે, આ વિશ્વની રચના કરી છે, આ બ્રહ્માંડની રચના કરી છે. આ જગત શું છે એનું રહસ્ય જો ખબર પડી જાય, એનું નામ રહસ્ય યોગ કહેવાય. કે આ ભગવાને કેવી રીતે બનાવ્યું છે આ જગત, કેવી રીતે આ સંસાર, એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, એને જો સમજી જાય એનું નામ કહેવાય રહસ્ય યોગ. એવી જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, ત્રાટક કરી અને દ્રષ્ટિ યોગે કરી અને સમગ્ર વિશ્વને, સમગ્ર બ્રહ્માંડને જેમ સૂર્ય અને ચંદ્ર દેખે છે એમ દેખી શકે, એ માયાના અંજને કરીને રહિત થાય, એવી જયારે દિવ્ય દ્રષ્ટિ આ જીવાત્માને આવે ત્યારે ભગવાનના સ્વરૂપના એને દર્શન થાય. ત્યાં સુધી તો મૂર્તિમાન ભગવાન છે, છતાં પણ એને દેખાતા નથી. એને તો આકાશ દેખાય, ધુમાડો દેખાય, આંખ બંધ કરીને જોવો તો અંધારું દેખાય. એવી જે દિવ્ય દ્રષ્ટિ છે, એવી દિવ્ય દ્રષ્ટિ યોગ શક્તિથી આવે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ જેમ યોગ શીખ્યા હતા, એવી જ રીતે ગોપાળાનંદ સ્વામી પણ અષ્ટાંગ યોગ શીખ્યા હતા, હઠયોગ શીખ્યા હતા. અને હઠયોગ ભગવાન સહજાનંદ સ્વામીની કૃપાથી ગોપાળાનંદ સ્વામીને પણ હઠયોગ સિદ્ધ હતો. એ દ્રષ્ટિ કેવી રીતે સિદ્ધ થાય? એક વખત એવો પ્રસંગ બન્યો. ગોપાળાનંદ સ્વામી દર વર્ષે
સત્સંગ કરાવવા માટે વડોદરા શહેરમાં પધારતા. હવે વડોદરા શહેરમાં ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો, ગુજરાતની કાશી કહેવાતી એ જમાનામાં કે મોટા મોટા વિદ્વાનો, પંડિતો, શિક્ષણનું મોટું કેન્દ્ર. અને વડોદરાના રાજા સયાજીરાવ મહારાજા પણ શિક્ષણના બહુ પ્રેમી, વિદ્યા પ્રેમી. એટલે ભણાવવાનું ને ભણાવરાવવાનું આ બધું ઘણું બધું ચાલે. એટલે કેટલા બધા વિદ્વાનો. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત જયારે વર્ષમાં 1 મહિના સુધી શ્રાવણ મહિનો ત્યાં જાય એટલે મોટા મોટા વિદ્વાનો અને પંડિતો હતા. રામચંદ્ર પંડિત વગેરે, નારૂપંત નાના અને સ્વયં સયાજીરાવ મહારાજા ગાયકવાડ પણ આ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળવા, સત્સંગ સાંભળવા આવે. શાસ્ત્ર ગમે તેટલું ભણ્યા હોય પણ સત્પુરુષના મુખથી જ્યાં સુધી વાત ન સંભળાય ત્યાં સુધી અંદર ઘૂસે નહીં. કારણ કે પેલું ગૂંચડું બહુ થઈ ગયેલું હોય ને, અંદર કંથેરના જાળા જેવું થઈ ગયું હોય. આ મગજ, માણસનું મગજ કેવું હોય? કંથેરનું જાળું જોયું છે ને આપણે? ઉત્તર ગુજરાતમાં બહુ હોય કંથેર બધે. જોયું? આ સંતો એને દ્રષ્ટાંત આપે, કંથેરના જાળા જેવું થઈ ગયું હોય. આ જોયું હશે પણ એમાં હાથ કોઈ દિવસ નાખ્યો નહીં હોય. નાખતા નહીં, ભૂલે ચૂકે હાથ નાખે ને અંદર, મોટું જબર જાળું હોય, અંદર જો હાથ પુરવી દો પછી શું થાય? જાય ત્યારે કાંટો વાગે, પાછો ખેંચવા જાવ ને તો 4 વાગે. અંદર નાખો ત્યારે 2-3 વાગે, પાછો ખેંચો તો 4 વાગે. એટલે અંદર જાય, બહાર ગયા પછી નીકળવું બહુ મુશ્કેલ. અંદર હાથ તો જાય જ નહીં, કાંટા જ હોય નખરા. અને પરાણે જો નાખી દીધો, કંઈક દેખાણું કે અંદર કોઈ કે આમ હોનામર નાખી છે તો જ નાખે ને. કોક અમથો તો નાખે નહીં કે આમાં હોનામર નાખી છે, દોડે લેવા, હાથ નાખે પણ હોય પેલું અંદર એનું ફળ. પછી આમ પાછો ખેંચે ને કેટલાય કાંટા વાગે. એમ માણસની બુદ્ધિ કંથેરના જાળા જેવી થઈ ગઈ છે. એમાં જ્ઞાન ઘૂસે જ નહીં. સમજણ પડે? ઘૂસે જ નહીં. ઘૂસે તો બહાર નીકળે તો છોલાઈ નીકળે બહાર, હાચું બહાર ન નીકળે જેવું હોય એવું. હા, કંથેરના જાળા જેવું મગજ થઈ ગયું છે. કોક મોટા સત્પુરુષનો યોગ થાય ત્યારે એને સાચી વાત સમજાય ને અંદર ઘૂસે. એટલે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત બીજે ક્યાં ગોતવા જવા? એટલે શહેરના મોટા મોટા પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણો, અધિકારીઓ, સયાજીરાવ મહારાજા પણ સ્વામીનો સમાગમ કરવા, કથા વાર્તા સાંભળવા આવતા. એમાં કેટલાક સત્સંગીઓ હતા, વિદ્વાન બ્રાહ્મણો. એમાં ગાયકવાડ સરકારના રાજ્ય જ્યોતિષી કૃષ્ણારામ શાસ્ત્રી બહુ એકાંતિક ભગવાનના ભક્ત અને સત્સંગી થયા, સત્સંગી હતા. એટલે આ મોટું જબર સરસ તિલક ચાંદલો કરીને સભામાં જાય એટલે બીજા બધા કેટલાક બ્રાહ્મણો અને વિદ્વાનો, પંડિતો હતા ને એને હૃદયમાં ઈર્ષા થાય કે આ સ્વામિનારાયણીઓ રોજ આવડું મોટું તિલક કરીને અહીંયા આવે છે અને કંઈક હોય અને તરત સ્વામિનારાયણની વાત કરે. આપણે કેટલા બધા જૂના ધર્મવાળા સનાતન સંપ્રદાયના અને આ નવો સંપ્રદાય થયો એનો રોજ અહીંયા લાવીને આ કૃષ્ણારામ વાતો કરે છે. આનું કોક દિવસ અપમાન કરવું છે, આનું કોક દિવસ અપમાન કરવું છે. આમ સભામાં બેઠેલા બધા બ્રાહ્મણો વાટ જોવે, વિદ્વાનો પંડિતો વાટ જોવે, લાગમાં આવે એટલી વાત. કેટલાક અધિકારીઓ ભેળ્યા. અને એમાં એક દિવસ એવું થયું કે આ રાજ્ય જ્યોતિષી હતા એટલે રાજ્યનું પંચાંગ બનાવે. હવે પંચાંગ બનાવતા બનાવતા ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું હતું. એ પંચાંગમાં લખવાનું ભૂલથી રહી ગયું. શરત ચૂક થઈ કૃષ્ણારામ શાસ્ત્રીની અને પંચાંગમાં લખ્યું નહીં કે ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. આ બધા બ્રાહ્મણોના હાથમાં વાત આવી એટલે બધા બ્રાહ્મણો ભેળા થઈને સયાજીરાવ મહારાજને કરી ફરિયાદ, મહારાજ જો તમને નરકમાં મોકલવાનો માર્ગ તૈયાર કર્યો આ સ્વામિનારાયણ. કે કેમ? કે જુઓ, ચંદ્રગ્રહણ થવાનું છે. ગ્રહણના સમયમાં જે કઈ પાપ કર્મ થશે એ બધું પાપ તમને લાગશે એટલે નરકમાં તમારે જવું પડશે. ગ્રહણનો નિયમ છે કે ચંદ્રનું ગ્રહણ થાય કે સૂર્યનું ગ્રહણ થાય એટલે જગતના બધા જ કામ એક બાજુ મૂકી અને ભગવાનનું ભજન કરવા બેસવું પડે. ગ્રહણ લાગ્યું હોય ત્યારે વ્યવહારનું કામ ન થાય, કુટુંબનું કામ ન થાય, દેહનું પણ કઈ કામ ક્રિયા ન કરાય. શું કરાય? નાય ધોઈ પવિત્ર થઈ અને ભગવાનની પૂજા કરવી, દાન કરવું, સત્કર્મ કરવું. આ શાસ્ત્રની આજ્ઞા છે.
અને ગ્રહણ લખ્યું જ નથી તો આટલા બધા સત્કર્મ બંધ થશે અને ઉપરથી દુષ્કર્મ થશે. ગ્રહણના સમયમાં લોકો કોઈ કઈ ક્રિયા કરશે ને કોઈ ખાશે ને કોઈ પીશે ને આ બધું જ પાપ રાજાને લાગે, કારણ કે રાજાએ પંચાંગમાં લખ્યું નહીં એટલે તમારે તો નરકમાં જ જવું પડશે. ત્યાં કોણે કર્યું કે તમારા રાજ જ્યોતિષી કૃષ્ણારામ શાસ્ત્રીએ, એટલે રાજાએ તો તરત હુકમ કર્યો. હો, આ જગતમાં ઓલું કહેવાય છે ને કે રાજા, વાજા અને વાંદરા આ ત્રણે હરખા હોય. ગમે તેવો મોટો રાજા હોય ને, વાજુ ગમે તેવડું મોટું લઈ આવો ને, હા પેલું ટું ટું બોલનારું હોય છે ને, ઘણા લાવે છે ને પેલા વગાડવાળો મોટો જબરજસ્ત, હે હા કેટલાય 2-5 હજાર 25 નું લઈને આવે, પણ ગમે તે અડે તો ટું બોલે એમાં. અને વાંદરું ગમે તેવું હોય ને, એને ગમે તેવું પાળ્યું હોય ને, ગમે તેટલું ખાવા આપતા હોય ને, ગમે તેમ હાંચવતા હોય, પણ એ હખણું બેહે જ નહીં. એમ રાજાને કોઈક ચાવી ભરાવે અને રાજા તરત એનો પાવર બતાવ્યા વગર રહે જ નહીં. એટલે કૃષ્ણારામ શાસ્ત્રીને હુકમ કર્યો કે આવો હાજર થાવ સભામાં. અને કૃષ્ણારામ શાસ્ત્રી તો આવ્યા સભામાં. એટલે સયાજીરાવ મહારાજા કહે છે, અરે શાસ્ત્રીજી શું તમે આવડી મોટી ભૂલ કરી? એટલે શાસ્ત્રીજી વિચાર કરે, જિંદગીમાં હું કોઈ દિવસ કોઈ પણ સ્વાર્થી ભૂલ ક્યારેય કરતો નથી, અને આ શું ભૂલ કરી? તો કે તમે ભૂલ કરી છે. એટલે કૃષ્ણારામ શાસ્ત્રી કહે છે કે જો મહારાજ મારી ભૂલ, મેં જો ભૂલ કોઈ કરી હોય, મેં કઈ ખોટું કામ કર્યું હોય તો તમે તો રાજા છો, તમે મને મૃત્યુદંડ આપજો. કે સભામાં બોલ્યા હે કે ભૂલ કરી હોય, ખોટું કર્યું હોય તો મૃત્યુદંડ આપજો. એટલે બધા જ બ્રાહ્મણ તો રાજી થઈ ગયા કે હવે આ વગર દાઢા પાણીએ ખસ ગઈ કે હો આજ હવે કાને મૃત્યુદંડ મળવાનો. અને બધા કે છે, રાજા સયાજીરાવ મહારાજા કે છે, અરે શાસ્ત્રીજી આ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે અને તમે પંચાંગમાં લખ્યું નથી ને આ બધા વિદ્વાનો કહે છે થવાનું છે. કૃષ્ણારામ શાસ્ત્રી કહે છે, મેં પંચાંગમાં ન લખ્યું હોય તો ન થવાનું હોય તો ન લખ્યું હોય, અને થવાનું હોય તો મને મૃત્યુદંડ તમે આપજો, ખોટું લખ્યું હોય તો. આ તો સભામાં આવું બોલ્યા અને સભા પૂરી થઈ. એટલે પેલા બધા તો મૃત્યુદંડની વાત આવે તો આમાં કોણ આવે? સ્વીકાર કરી લીધું કે જો મારો ભૂલ હોય તો મૃત્યુદંડ આપજો, મને વાંધો નથી. અને સભા પૂરી થઈને કૃષ્ણારામ શાસ્ત્રી ઘરે આવીને જોવે કે શું વાસ્તવિક શું છે. પંચાંગની તપાસ કરી, ગણતરી કરી, ત્યાં પોતાની ભૂલ સાબિત થતી કે આ તો ભૂલ મારી છે, હું એક આંકડો લખવાનું ભૂલી ગયો અને પંચાંગમાં ચંદ્રગ્રહણ થવાનું છે લખવાનું રહી ગયું. હવે કે આ જેને જગતમાં માન અને સન્માન હોય એનું અપમાન કરે ને એ જ એનું મૃત્યુ કહેવાય. રાજા કદાચ બ્રાહ્મણ જાણીને મને મારી તો નહીં નાખે, પણ મર્યા કરતા મારી તો ભૂંડી દશા થઈ. એટલે તો કૃષ્ણારામ શાસ્ત્રીના તો હોશ કોશ ઉડી ગયા. હવે શું થાય? આ 4 દિવસ પછી તો પૂર્ણિમા આવશે અને રાજા અત્યાર સુધી જે આ વરખાસણ આપે છે ને પગાર આપે છે ને માન સન્માન આપે છે બધું જશે, પગારે જશે ને વરખાસણે જશે ને ચિંતામાં કૃષ્ણારામ શાસ્ત્રી તો ડૂબી ગયા. હાંજ પડી, મંદિરે રોજ દર્શન કરવા જવાનો નિયમ, દર્શન કરવા ન ગયા અને એક બાજુ ઉદાસ થઈ આંખોમાંથી અશ્રુઓની ધારો વહેતી જાય અને અંધારે બેસી રહ્યા. પણ સંધ્યા આરતીનો સમય થયો એટલે રોજ કૃષ્ણારામ શાસ્ત્રી દર્શન કરવા આવે અને સ્વામી સાહેબ ત્યાં મંદિરમાં પણ હા આવ્યા નહીં. બધા હરિભક્તો આવ્યા. કૃષ્ણારામ શાસ્ત્રીનો એક દીકરો 12-15 વર્ષનો, નાના નાના બધા છોકરાઓ બાળકોની સાથે રમતો રમતો આનંદ કિલોલ કરતો કરતો આવ્યો. સ્વામીએ જોયું કે આ કૃષ્ણારામ શાસ્ત્રી યાદ આવ્યા નથી, ના દીકરો આવ્યો, લાવીને પૂછી જોઈએ શું છે, કેમ ન આવ્યા? એટલે દીકરાને બોલાવીને કહે છે કે તારા બાપુજી કેમ ન આવ્યા? દીકરો કહે છે સ્વામી ખબર નથી, રાજસભામાં ગયા હતા અને રાજસભામાંથી આવ્યા પછી કોઈની હારે બોલ્યા નથી, કોઈને કઈ વાતે કરી નથી અને એક બાજુ બેઠા છે, કોઈની હારે બોલતા નથી. એટલે સ્વામીને સમજતા વાર ન લાગી, કંઈક જરૂર આ તો રાજસભામાં તો કંઈક ના કંઈક કાવા દાવા થતા હોય એટલે ભગવાનના ભક્તોને કઈ વિઘ્ન આવે એ તો બધાના માટે વિઘ્ન કહેવાય. એટલે ગોપાળાનંદ સ્વામી કૃષ્ણારામ શાસ્ત્રીના પુત્રને કહે છે કે જા તારા બાપુજીને એમ કે સ્વામી બોલાવે છે, શું છે ખબર તો પડે. એટલે દીકરોએ જઈને તરત જ કરી વાત કે સ્વામી બોલાવે છે.
અને સ્વામીનું નામ સાંભળ્યું કે ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંત જરૂર કંઈક રસ્તો કાઢશે. ભારે હૃદયે આવ્યા તો ખરા. સ્વામી પાસે આવીને પોક મૂકીને રડતા રડતા કહે કે સ્વામી, ભૂલ અને અપરાધ તો મારો છે અને મને દંડ તો મળશે જ, પણ મૃત્યુ દંડ મળશે. હું જ કહીને આવ્યો છું કે જો હું ખોટો પડું તો તમે મારું મસ્તક ધડથી જુદું કરજો, મૃત્યુ દંડ આપજો. હવે હું શું મુખે ક્ષમા માગું? સ્વામી કહે પણ વાત શું છે, વાત તો કરો. કે ચંદ્રગ્રહણ થવાનું છે અને મેં એમ કહ્યું છે કે ચંદ્રગ્રહણ નહીં થાય. પંચાંગમાં લખવાનું ભૂલી ગયો, રહી ગયું, શરત ચૂક થઈ ગઈ અને પંચાંગમાં લખાણું નથી. એટલે સ્વામી કહે છે કે ઓ આવા ભગવાનના ભક્તોના માટે આ વિઘ્ન ખાલી ચંદ્રગ્રહણના કારણે? ગોપાળાનંદ સ્વામી કહે છે જાવ, ચંદ્રગ્રહણ નહીં થાય. પણ કૃષ્ણારામ શાસ્ત્રી કહે છે સ્વામી, આ તો પ્રકૃતિનો નિયમ છે. સૂર્ય અને ચંદ્રની ગતિ એને કોણ અટકાવી શકે? સૂર્ય અને ચંદ્રની ગતિમાં ક્યાંક જે પૃથ્વીનું વિઘ્ન આવવાનું છે, છાયા પડવાની છે, એ તો પડશે જ. મારી ગણિત ગણવામાં ભૂલ, દાખલો ગણવામાં ભૂલ પડી, પણ એમાં તો ભૂલ નહીં થાય, ગ્રહણ તો થશે જ. સ્વામી કહે છે જો અમે કહીએ છીએ ને, અમારા વિશ્વાસ છે કે નહીં? નહીં થાય, તમે ચિંતા ન કરશો, સુખેથી જાઓ. અને કૃષ્ણારામ શાસ્ત્રીને સ્વામીની વાતમાં તો એટલો બધો દ્રઢ વિશ્વાસ કે આવા સમર્થ સંત કહે છે નહીં થાય તો કઈ નહીં, ચિંતા ને શોક જતી રહ્યો. અને ગયા. ભાદરવા સુદ પૂનમ નજીક આવી. આખા વડોદરા શહેરમાં એક જ ચોરે ને ચૌટે એક જ વાત થાય. બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો હતા, બધા એક જ ચર્ચા કરે. આજ તો આવી બન્યું સ્વામિનારાયણનું કે બોલ્યા કૃષ્ણારામ શાસ્ત્રીનું આવી બન્યું કે હો, આખું શહેર જાગ્યું. પૂનમ આવી, અમથા તો ક્યાંય જતા રહ્યા હોય, પણ આમ ચંદ્ર સામો જોઈને જોઈ રહ્યા. અને ગોપાળાનંદ સ્વામી પણ મંદિરમાં અગાશી ઉપર જઈ અને ચંદ્ર સામો દ્રષ્ટિ કરીને ત્રાટક કર્યું. ત્રાટક કરી અને સૂર્ય અને ચંદ્રની જે ગતિ હતી, એનો જે જવાનો માર્ગ હતો, એના 1 કરોડ માઇલ સુધી સૂર્ય અને ચંદ્રને દૂર ખેંચીને મૂકી દીધા. એનાથી દ્રષ્ટિ કરીને આખી ભાદરવા સુદ પૂનમની રાત્રિ વીતી ગઈ. ચંદ્રમાં ક્યાંય ધબ્બો પણ ન દેખાણો અને ગ્રહણ થયું નહીં. આખું વડોદરા શહેર 500 વિદ્વાન બ્રાહ્મણો વાટ જોઈ રહ્યા હતા કે હમણાં ચંદ્રગ્રહણ થાય, હમણાં ચંદ્રગ્રહણ થાય, અને ચંદ્રગ્રહણ થયું નહીં. ચંદ્રના ઉપર જે પૃથ્વીની છાયા પડવાની હતી એ છાયા પડવા ન દીધી. માર્ગને ક્યાંય ચંદ્રને ધકેલી દીધો ને ક્યાંય સૂર્યને ધકેલી દીધો. અને ગોપાળાનંદ સ્વામી ત્રાટક કરીને દ્રષ્ટિ દ્વારા સૂર્ય અને ચંદ્રને ખેંચીને માર્ગમાં લાવી દીધા, સાચા માર્ગમાં. અને ચંદ્રગ્રહણ ન થયું. એકમના દિવસે સવારમાં આખું વડોદરા શહેર એકઠું થઈ ગયું. વિદ્વાન બ્રાહ્મણો ચર્ચા કરવા મળ્યા કે આ એક હાચો પડ્યો ને આપણે 500 જણા ખોટા. આ સ્વામિનારાયણ વાળો એક કૃષ્ણારામ હાચો ને આપણે ખોટા, આવું કેમ બને? શું થયું? આપણે ભૂલ ક્યાં કરી? બધા ભેળા થઈ અને વળી પાછા ગણિત માંડવા મળ્યા. કોઈ આર્યાભીષ્ટ લઈ આવ્યા ને કોઈ આર્યભટ્ટની વાત લઈ આવ્યા ને કોઈ જાત જાતના બધા લઈ લઈને ગણતરી કરવા મળ્યા કે આમાં તો બધું સાચું આવે જ છે. ચંદ્રગ્રહણ થવું જ જોઈએ, ચંદ્રગ્રહણ થવું જ જોઈએ, પણ કેમ ન થયું? ત્યારે એક બ્રાહ્મણ આવીને બોલ્યા કે આમાં મને તો એવું લાગે છે કે આ કૃષ્ણારામ શાસ્ત્રીના પેલા ગુરુ છે ને ગોપાળાનંદ સ્વામી, આપણે જેને એને પૂછીએ એના જેવા બીજા કોઈ જ્ઞાની નથી કે આ ચંદ્રગ્રહણ કેમ ન થયું. અને 500 વિદ્વાન બ્રાહ્મણોની ટોળી આવી સ્વામીની પાસે. ગોપાળાનંદ સ્વામીની કહે છે કે સ્વામી, આ ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થવાનું હતું. અમારું ગણિત આવું કહે છે, અને આ ગણિતના કારણે કોઈ દિવસ 1 મિનિટનો ફેર ન પડે અને આખું ગ્રહણ જ ન થયું. એનું શું કારણ? ગોપાળાનંદ સ્વામી કહે છે તમારું ગણિત ખોટું નથી, તમારું ગણિત એ સાચું, અને ચંદ્રગ્રહણ ન થયું એ સાચી વાત. કેમ કે આ કૃષ્ણારામ શાસ્ત્રી જેવા ભગવાનના એકાંતિક ભક્ત બીજા ક્યાં ગોતવા જવા? અને એ કૃષ્ણારામ શાસ્ત્રી જેવા એકાંતિક ભક્તની રક્ષા માટે પરમાત્માએ ચંદ્રગ્રહણ થવા દીધું નથી. બાકી તમારું ગણિત સાચું, ચંદ્રગ્રહણ થવાનું હતું પણ ભગવાને થવા દીધું નથી.
આ ત્રાટક દ્રષ્ટિની તાકાત. માણસની દ્રષ્ટિમાં આટલી બધી તાકાત છે, પણ એ દ્રષ્ટિને કેળવી હોય ને, યોગ દ્રષ્ટિ બનાવી દીધી હોય તો આપણે કેવી દ્રષ્ટિ બનાવી છે? માયામય દ્રષ્ટિ છે. આપણને જ્યાં દેખાય ત્યાં શું દેખાય છે? આપણો સ્વાર્થ, આપણું સુખ દેખાય. આમાં સારું છે, આ બહુ સારું કપડું છે, હો આપણને આવું પહેરવા મળે ને બહુ સારું. શું દેખાય? સુખ. ખાવાનો પદાર્થ દેખાય એટલે લાગે તરત જ એમ થાય કે ઓહો આ બહુ મીઠી વસ્તુ છે, હો બહુ સારો પ્રસાદ છે, આ મળી ગયો બહુ સારો. ડોટ મૂકે ક્યાં? પ્રસાદ લેવા. શું કરવા? આમાં સુખ દેખાણું, બહુ મીઠો પ્રસાદ છે, બહુ સારો પ્રસાદ વેચાય છે. આ દ્રષ્ટિમાં દોષ છે. શું દોષ છે? સુખ દેખાય છે. દ્રષ્ટિમાં તરત જ જ્યાં સુખ દેખાય એને લેવા માટે દોડે છે, દુઃખ દેખાય એનાથી ભાગે છે. સુખ અને દુઃખ ક્યાં છે? દ્રષ્ટિમાં છે અને શરીરમાં છે. એ સુખ અને દુઃખને ભૂલે અને એ સુખ અને દુઃખ દેખાતું બંધ થાય ત્યારે કહેવાય યોગ દ્રષ્ટિ આવી. આવી ગોપાળાનંદ સ્વામીએ જયારે યોગ દ્રષ્ટિ કેળવી હતી, ક્યાંય સુખ ન દેખાય, ક્યાંય દુઃખ ન દેખાય, ક્યાંય માયા ન દેખાય, ક્યાંય જગતના પદાર્થો ન દેખાય, પણ શું દેખાય? મહારાજ અહીંયા જેમ લખે છે ને કે ભગવાન કેવા છે? મૂર્તિમાન છે, પણ આપણને દેખાતા નથી. જ્યારે એવી યોગ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે એ મૂર્તિમાન પરમાત્માનું સ્વરૂપ સર્વત્ર દેખાય, ક્યાંય દેખાતું બંધ ન થાય. આ યોગ દ્રષ્ટિ કેળવવી પડે. માણસની દ્રષ્ટિમાં તો તાકાત કેટલી બધી છે, આજના વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે. વિજ્ઞાન એવું કહે છે કે માણસની દ્રષ્ટિમાં જેવી તાકાત છે એવી લેસર કિરણમાં પણ નથી. લેસર કિરણ હોય ને, જોયું ને, ઘરમાં તમે બધા રાખતા હશો. હવે તો બધી સત્સંગીના ઘરમાં હોય છે. શું? ટીવી. આ ટીવી નું રિમોટ કંટ્રોલ હોય ને, આ રિમોટ કંટ્રોલમાં લેસર કિરણનો 1 અબજમો ભાગ હોય. કેટલામો? 1 અબજમો ભાગ. એ લેસર કિરણ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે ને એની તાકાત કેટલી બધી છે. સેટેલાઇટમાં લેસર કિરણ લઈ જઈને પૃથ્વી પર આમ કરીને આમ લીટો પાડે તો ધારદાર છરીથી સફરજન ઉપર લીટો પાડો ને 2 ભાગ થઈ જાય, પૃથ્વીના 2 ભાગ થઈ જાય. આટલી બધી તાકાત લેસર કિરણમાં છે. પણ આ લેસર કિરણો કરતા પણ માણસની દ્રષ્ટિમાં 10,000 ગણી વધારે તાકાત છે. કેટલી? આટલી બધી તાકાત વાળું જે લેસર કિરણ છે એના કરતા 10,000 ગણી માણસની દ્રષ્ટિમાં તાકાત છે. પણ એ દ્રષ્ટિની તાકાતનો ઉપયોગ કરતા આવડતું નથી. પેલો રિમોટ કંટ્રોલ નાના બાળકના હાથમાં રમવા આપી દીધું હોય તો જેમ તેમ આમથી આમ ફેરવે કે એને એનાથી મોટા મોટા મશીનો ચાલી જાય, પણ એને ચલાવતા ન આવડે. આવડે? રિમોટ કંટ્રોલ થી ક્યાં બેઠા બેઠા સેટેલાઇટમાં કેટલા મશીનો ચાલે, ક્યાંય ઉપગ્રહમાં મશીનો રિમોટ કંટ્રોલ થી ચાલે. આની તાકાતથી એમ દ્રષ્ટિની તાકાત છે. જેને યોગ દ્રષ્ટિ કેળવી છે એ સૂર્યને પકડી શકે અને પકડીને દૂર નાખી દે 1000 ગાવ. જેને યોગ દ્રષ્ટિ કેળવી છે એ દ્રષ્ટિથી ચંદ્રને પકડી અને ક્યાંય ફેંકી દે 1 કરોડ માઇલ સુધી. એ દ્રષ્ટિનો પ્રભાવ છે. હનુમાનજી મહારાજ જન્મતાની સાથે છલાંગ મારી અને સૂર્યને મુખમાં મૂકી દીધા હતા. કેવી રીતે? દ્રષ્ટિ દ્વારા. દ્રષ્ટિ કેળવી રાખેલી હતી. કેવી દ્રષ્ટિ હતી? યોગ દ્રષ્ટિ હતી. કોનો યોગ હતો? પરમાત્માનો યોગ. યોગ દ્રષ્ટિ એટલે પરમાત્માના અને જીવાત્માનો જે યોગ થાય, બેનું જે મિલન થાય અને એ દ્રષ્ટિ પેદા થાય એનું નામ કહેવાય યોગ દ્રષ્ટિ. યોગ એટલે શું? આત્મા અને પરમાત્માનું મિલન, એનું નામ યોગ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું ને કે અમારું યોગ શાસ્ત્ર કયું છે? શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ અમારું યોગ શાસ્ત્ર. હવે ત્યાં અષ્ટાંગ યોગની તો કઈ વાતો આવતી નથી, પણ એમાં શેની વાત આવે છે? ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીનું આખ્યાન. જો એ આખ્યાન જીવનમાં ઉતરી જાય તો આ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય, એટલે પરમાત્માનો યોગ થઈ જાય, એટલે આત્માને પરમાત્માનું મિલન થાય, જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ થાય, એનું નામ યોગ. જે પણ ક્રિયાએ કરી અને જે પણ સાધને કરી અને ભગવાન જીવાત્માને મળે એનું નામ કહેવાય યોગ. એવી જે યોગ દ્રષ્ટિ, પરમાત્માને પ્રાપ્ત કરાવનારી જ્યારે દ્રષ્ટિ આ જીવાત્માને પ્રાપ્ત થાય
ત્યારે મહારાજ અહીંયા જે ભગવાનના સ્વરૂપનું લક્ષણ કહે છે કે ભગવાન કેવા છે? મૂર્તિમાન. ત્યારે એ મૂર્તિમાન પરમાત્માના દર્શન આ જીવાત્માને થાય. પણ છે તો મૂર્તિમાન, છતાં એને જીવ જોઈ શકતો નથી. કારણ ભગવાન છે મૂર્તિમાન, ભગવાનનો કોઈ દોષ નથી, પણ દોષ કોનો છે? જીવની દ્રષ્ટિનો દોષ છે. માયામય દ્રષ્ટિ છે, એટલે પરમાત્માના સ્વરૂપને એ જોઈ શકતો નથી. મૂર્તિમાન છે અને સ્વપ્રકાશ છે. આ મૂર્તિમાન તો છે, વળી પાછા સ્વપ્રકાશ છે. આ બીજું લક્ષણ મહારાજ કહે છે. મૂર્તિમાન હોવા છતાં જો સ્વપ્રકાશ ન હોય તો એ પરમાત્માના સ્વરૂપને કોઈ જોઈ શકે નહીં. જેમ આપણું શરીર છે મૂર્તિમાન છે, આહાર છે મૂર્તિમાન છે, આ પડેલો પદાર્થ મૂર્તિમાન છે, પણ એ દેખાય કેમ? કારણ કે એ સ્વપ્રકાશ નથી, પરપ્રકાશિત છે. કંઈક દીવાના પ્રકાશની જરૂર પડશે, ચંદ્ર કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે તો એ વસ્તુ દેખાશે, નહીતર દેખાશે નહીં. અમાવાસ્યાની રાત્રિ હોય ને ક્યાંય લાઇટ ન હોય, ક્યાંય પ્રકાશ ન હોય, ક્યાંય દીવો ન પડ્યો પ્રજ્વલિત કર્યો હોય તો આપણી પાસે આપણો મિત્ર બેઠો હોય, પિતા બેઠો હોય, પુત્ર બેઠો હોય, એ ન દેખાય. દેખાય? ઘનઘોર અંધારા ઓરડામાં મૂકેલી કેટલી બધી વસ્તુઓ હોય, કેટલી બધી સામગ્રી હોય, પણ પ્રકાશ નથી એટલે દેખાતું નથી. પરપ્રકાશિત એ બધી પદાર્થ છે. શું છે? બીજાના પ્રકાશથી દેખાય એવું હોય એનું નામ પરપ્રકાશિત. બીજાનો અજવાળું જોઈએ, સૂર્યનું અજવાળું જોઈએ, ચંદ્રનું અજવાળું જોઈએ, લાઇટનું અજવાળું જોઈએ, દીવાનું અજવાળું જોઈએ, ત્યારે દેખી શકાય એવી જે વસ્તુ છે એને પરપ્રકાશિત કહેવાય. આયા ભગવાન છે કેવા છે? સ્વપ્રકાશ છે. પોતાના જ પ્રકાશેથી પ્રકાશિત થાય, બીજાના પ્રકાશની જરૂર પડતી નથી, અજવાળાની જરૂર પડતી નથી. મૂર્તિમાન પણ છે અને વળી પાછા સ્વપ્રકાશિત છે. પોતાનો જ પ્રકાશ છે, એને બીજાના પ્રકાશની જરૂર પડતી નથી. ગીતામાં પણ ભગવાને એમ કહ્યું ને કે મારા ધામમાં ન તદભાસયતે સૂર્યો ન શશાંકો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. મારું જે ધામ એટલે કે મારું રહેવાનું જે ઘર એ કેવું છે? ત્યાં સૂર્યના પ્રકાશની જરૂર નથી, ચંદ્રના પ્રકાશની જરૂર નથી, અગ્નિના પ્રકાશની જરૂર નથી. કેમ? કે સ્વપ્રકાશિત છે. પોતાનો જ પ્રકાશ ત્યાં રહેલો છે. એવા પરમાત્મા છે. સ્વપ્રકાશ એવું ભગવાનનું સ્વરૂપ છે અને મૂર્તિમાન છે અને વળી પાછા સ્વપ્રકાશિત છે. એવા એ ભગવાન, એને મહારાજ કહે છે વળી પાછા કેમ? કે નિરંજન છે, માયાના અંજન રહિત છે, મૂર્તિમાન છે, સ્વપ્રકાશ છે અને પરબ્રહ્મ છે. પરબ્રહ્મ છે. બ્રહ્મ તો છે પણ પાછા કેવા છે? પરબ્રહ્મ છે. આવા બ્રહ્મને બ્રહ્મોતિથી બ્રહ્મ, અત્યંત જે વિશાળ છે, જે અત્યંત, જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી, એટલું મોટું જે વિશાળ છે એનું નામ કહેવાય બ્રહ્મ. એટલે આકાશ જેટલા પદાર્થોના નામ લઈ લો, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, આકાશ, એના કરતા પણ મોટું. આકાશ કેવડું મોટું હશે? એના કરતા પણ મોટું. બ્રહ્મ્યતિથી બ્રહ્મ, બ્રહ્મ એટલે બ્રહ્મ કરતા વિશાળ, કરતા પણ વિશાળ, વિશાળ કરતા પણ વિશાળ એવું છે. એના કરતા પણ પર છે. આવું બ્રહ્મ છે અને એ બ્રહ્મ પણ જેને પહોંચી શકતું નથી, જાણી શકતું નથી, એવા એ પરમાત્મા છે. એટલે પરબ્રહ્મ છે. સ્વામિનારાયણ ભગવાને 3 તત્વોની વાત કરી છે. એમાં પરબ્રહ્મ આવે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વો છે ને. અને એ 5 તત્વોનો સાચો જેને અર્થ આવડે, અર્થાત સાચો અર્થ જે સમજી ગયો, એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી એ અર્થમાં કંઈક લોચો રહી ગયો છે અથવા અર્થ નથી સમજાણો તો એને મોક્ષ મળતો નથી. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉંમરે જયારે માતા પિતાના ઘરનો ત્યાગ કરીને નીકળ્યા, ત્યારે નીલકંઠ વર્ણી નામ ધારણ કરી અને 7 વર્ષ સુધી વનમાં વિચરણ કર્યું. મોટા મોટા યોગીઓ, વિદ્વાનો, પંડિતો, ધુરંધરો એનો ભેટો થયો. મહારાજ કે અમે એક જ વાત પૂછતા. શું પૂછતા?
આ 5 શબ્દોનો અર્થ કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 શબ્દોનો જો સાચો અર્થ કોઈ કરી બતાવે તો એમ સમજીએ કે એ મોક્ષના માર્ગને પણ બતાવી શકશે, તો એને ગુરુ કરવા. અને જ્યાં જ્યાં ગયા નીલકંઠ વર્ણી મહાપ્રભુ, જ્યાં જ્યાં ગયા મોટા મોટા ધુરંધર પંડિતો વિદ્વાનો મળ્યા, એને ગુરુ તો કરવા છે. બધા પૂછતા હો કે ગુરુ કર્યા છે? એટલે નીલકંઠ વર્ણી કે ભાઈ ગુરુ કર્યા નથી, મારે તો ગુરુ શોધવા છે. ગુરુ શોધવા નીકળ્યો છું. ગુરુ તો કરવા છે, પણ કોને ગુરુ કરવા છે? આ 5 શબ્દોનો સાચો અર્થ મને સમજાવે એને ગુરુ કરવા છે, તો મને મોક્ષ મળશે. જો સાચો અર્થ સમજાવતા નહીં આવડે તો મોક્ષ આપવાને બદલે, મોક્ષના માર્ગને બદલે ક્યાંક ખાડામાં નાખશે, નરકમાં જવાનો વારો આવશે. જો અર્થ ખોટો સમજાઈ જાય તોય તકલીફ, ન સમજાય તોય તકલીફ. આ 2 વસ્તુ છે. હા, ન સમજાણો હોય તોય મોક્ષ નહીં મળે, ખોટો સમજાઈ જશે તો ક્યાંક નરકમાં જવાનો વારો આવશે, જન્મ મૃત્યુના ફેરામાં જવો પડશે. એટલે સાચો અર્થ, એટલે 7 વર્ષ સુધી આ સાચો અર્થ સમજાવનારા ગુરુને નીલકંઠ વર્ણીએ શોધ્યા. અને ત્યારે સાચો અર્થ સમજાવનારા રામાનંદ મુનિ મળ્યા. હા, સાચો અર્થ સમજવો પડે કે જીવ કોને કહેવાય. આમ તો આવવાનું છે બધી, પણ અહીંયા વિષય આવ્યો ને એટલે બીજે લઈ લઈ કે જીવ કોને કહેવાય, જીવ કેવો છે, જીવ કેવો છે. પેલો જીવની વાત આવે, પોતાની જ વાત આવે. મારો જીવાત્મા કેવો છે? એ માયામાં ફસાયેલો છે, માયાના બંધનમાં ફસાયેલો છે. એ જીવાત્માનું સાચું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ સત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ છે, અને પરમાત્માનો અંશ છે. વળી પાછો કેવો છે? બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતમ જીવ સ્વરૂપમ. માથાના વાળનો જે અગ્રભાગ, ટોચની જે અણી, એના 100 ટુકડા કરો આડા, અને એમાંથી 1 ટુકડો લઈને વળી પાછા 100 ટુકડો કરવાની કલ્પના કરો. જેટલો ઝીણો થાય એવો એ સૂક્ષ્મ આ જીવાત્મા છે. એવો એ જીવાત્માનું સ્વરૂપ છે. અને એ પાછો કેવો છે? અજર અને અમર છે, અછેદ્ય છે, અભેદ્ય છે, અને અદાહ્ય છે. આ 4 લક્ષણો છે એના. અજર છે, અમર છે, એનું ક્યારે જન્મ નથી, ક્યારે મૃત્યુ નથી, એનો ક્યારે વિનાશ નથી. અમર છે, સદાયને માટે રહેનારો છે. ત્રિકાળાબાધિત, 3 કાળમાં, ભૂતકાળમાં પણ હતો એવો ને એવો જ છે, વર્તમાન કાળમાં છે એવો ને એવો રહેવાનો છે, અને ભવિષ્યકાળમાં પણ એવો ને એવો જ રહેશે. ત્રિકાળાબાધિત, એક સરખો છે, એવો ને એવો. એ નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ, નથી કોઈ મનુષ્ય, નથી કોઈ પશુ. એ જીવાત્મા કેવો છે? એ નથી માણસ કે નથી પશુ, નથી સ્ત્રી કે નથી પુરુષ, નથી જડ, ચૈતન્ય સ્વરૂપ છે. સુખ અને દુઃખનો અનુભવ તો એના શરીરને થાય છે, સુખ અને દુઃખથી પર એવો આ જીવાત્મા છે. એવો ચૈતન્ય સ્વરૂપ છે, આનંદનો ભોગતા છે. એવો આ જીવાત્મા એ મારા ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્માનો શું છે? પરબ્રહ્મ પરમાત્માનો એક સેવક છે, એનો આજ્ઞાંકિત સેવક છે, એનો દાસ છે, અને એનો અંશ છે. એવો જે જીવાત્મા, એ જીવાત્મા, એ જીવનું સ્વરૂપ. પછી આવે ઈશ્વર, પરમાત્મા. ઈશ્વર કેવા છે? કે અંતર્યામી છે, સર્વના નિયંતા છે, સર્વવ્યાપક છે, સમગ્ર બ્રહ્માંડમાં રહેલા છે, સમગ્ર બ્રહ્માંડનું નિયમન કરનારા છે, અને સમગ્ર બ્રહ્માંડમાં રહેનારા જીવ માત્રના અંતરમાં અંતર્યામી સ્વરૂપે વિરાજમાન છે. એવા ઈશ્વર છે. અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરનારા છે. જગતની ઉત્પત્તિ કરે છે ત્યારે ઈશ્વરનું નામ પડે છે બ્રહ્મા. જગતનું પાલન કરે છે ત્યારે ઈશ્વરનું નામ પડે છે વિષ્ણુ. અને જગતનો સંહાર કરે છે ત્યારે ઈશ્વરનું નામ પડે છે શિવજી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ 3 રૂપ ધારણ કરી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, 3 ગુણને ધારણ કરીને, 3 અવસ્થાને ધારણ કરીને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ,
આ ત્રણ શરીરને ધારણ કરે છે. જેમ જીવાત્માને ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મને કારણ, એમ ઈશ્વરના ત્રણ શરીર છે, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આ ઈશ્વરના ત્રણ શરીર છે. જીવાત્માને જેમ ત્રણ અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, એમ ઈશ્વરને ત્રણ અવસ્થા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. જગતની ઉત્પત્તિ કરે, જગતની સ્થિતિ કરે અને જગતનો પ્રલય કરે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. આ ત્રણ 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 વસ્તુ જીવન ઈશ્વરની જે અલગ અલગ છે, એવા જે ઈશ્વર એ અંતર્યામી છે, સર્વવ્યાપક છે અને સ્વયં પ્રકાશ છે, સર્વજ્ઞ છે. જીવ માત્રના સંકલ્પોને પણ જાણનારા છે, સર્વ વસ્તુને જાણનારા છે. કંઈ પણ વસ્તુ એ પરમેશ્વર ઈશ્વરથી અજ્ઞાત નથી, એવા ઈશ્વર છે. આ જીવનું સ્વરૂપ અને પછી ઈશ્વરનું સ્વરૂપ આવું, અને ઈશ્વર પછી આવે માયા. તો માયા શું છે? માયા આ જીવાત્માને ભગવાનનું ભજન કરવામાં વિઘ્ન કરનારી, ભેદ ઉત્પન્ન કરનારી અને સુખ અને દુઃખ દેનારી એવી જે માયા છે, એ ત્રિગુણાત્મિકા છે, ત્રણ ગુણવાળી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણાત્મક છે અને જડ છે. માયા કેવી છે? જડ છે, ત્રિગુણાત્મક છે, જીવાત્માને સુખ અને દુઃખ આપનારી છે, જન્મ મૃત્યુના ફેરા કરાવનારી છે અને ભેદ ઉત્પન્ન કરનારી એ માયા છે. જ્યાં ભેદ છે ત્યાં બધી માયા છે. સમજી રાખજો, માયા ક્યાં? જ્યાં જ્યાં ભેદ છે, નાના મોટાનો ભેદ, સ્ત્રી અને પુરુષનો ભેદ, સારા અને નબળાનો ભેદ, એ બધી માયા. આ અર્થમાં જો સહેજ પણ ફેર પડી જાય તો મોક્ષ બગડી જાય. સ્ત્રી અને પુરુષનો જ્યાં જ્યાં સુધી ભેદ છે ત્યાં બધે માયા છે, અને જ્યાં માયા છે ત્યાં બધે બંધન છે. જ્યાં જ્યાં માયા છે ત્યાં બંધન છે, અને માયા છે ત્યાં ભેદ ઉત્પન્ન થાય છે. જ્યાં જ્યાં માયા છે ત્યાં સુખ અને દુઃખ બે છે. આનંદ નથી, સુખ અને દુઃખ છે. માયામાં શું છે? સુખ અને દુઃખ છે. અને આ જીવાત્માને એનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ એવો જે જીવાત્મા છે, એમાં ભેદ પાડી અને આ જીવાત્માને સુખ આપે છે અને દુઃખ આપે છે, ભેદ ઉત્પન્ન કરે છે અને જડતા લાવી દે છે. એવી જે આ માયા, ત્રિગુણાત્મિકા માયા છે, આ જીવાત્માને ઘડીકમાં રજોગુણમાં પહોંચાડી દે છે, ઘડીકમાં તમોગુણમાં ઢસડી જાય છે અને ઘડીકમાં સત્વગુણમાં ઢસડી જનારી એવી આ માયા છે. રજોગુણ, ત્રમોગુણ અને સત્વગુણ ઉત્પન્ન કરનારી જીવાત્માને બાધા ઉત્પન્ન કરનારી એવી આ માયા. જ્યાં જ્યાં ભેદ છે, જ્યાં જ્યાં સુખ છે, જ્યાં જ્યાં દુઃખ છે, ત્યાં બધે માયા. કોઈ એમ કે સ્વર્ગમાં આટલું બધું સુખ છે, સુખ છે તો માયા છે. જ્યાં જ્યાં માયા છે ત્યાં બધે સુખ છે, અને જ્યાં જ્યાં સુખ છે ત્યાં બધે જ માયા છે. પરમાત્માના ધામમાં સુખ કે દુઃખ નથી, કારણ કે દુઃખ હોય તો સુખનો અનુભવ હોય ને. પરમાત્માના ધામમાં તો દિવ્ય આનંદની અનુભૂતિ છે, દિવ્ય આનંદનો અનુભવ છે. ત્યાં સુખ અને દુઃખ નથી, એટલે માયા નથી. માયાનો પ્રવેશ ભગવાનના ધામમાં નથી. પણ જ્યાં જ્યાં માયા છે ત્યાં બધે સુખ અને દુઃખ છે. ભગવાનના ધામમાં, અક્ષરધામમાં માયાનો પ્રવેશ નથી, એટલે અક્ષરધામમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. સ્ત્રી અને પુરુષનો ભેદ નથી, નાના અને મોટાનો ભેદ નથી, આગળ અને પાછળનો ભેદ નથી, ઉપર અને નીચેનો ભેદ નથી. પણ ભગવાનના ધામમાં એક સરખી સ્થિતિ છે. અસંખ્ય એવા જે અક્ષર મુક્તો છે એ પરમાત્મા પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણની સન્મુખ બધા છે. હા, કોઈ આમ નજીક છે, કોઈ આટલે દૂર છે, કોઈ પશ્ચિમમાં, કોઈ ઉત્તરમાં, એમ નથી. બધા જ સન્મુખ છે. એટલે ત્યાં દિશાભેદ નથી, દૂર નજીકનો ભેદ નથી, નાના મોટાનો ભેદ નથી, સ્ત્રી અને પુરુષનો ભેદ નથી, સારા અને નરસાનો ભેદ નથી, નાના અને મોટાનો ભેદ નથી. કોણ નાનો અને કોણ મોટો? ભગવાનના ધામમાં બધા જ એક સરખા અક્ષર મુક્તો છે. અને અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, ત્યાં માયા નથી. આ માયાને સમજી રાખવાનું. જ્યાં જ્યાં માયા છે, જેટલા જેટલા લોકોમાં, બધા જ લોકોમાં માયા છે, ત્યાં ભેદ છે.
14 લોકમાં ભેદ છે, ત્યાં સુખ છે અને દુઃખ છે. સ્વર્ગમાં ભેદ છે, સ્ત્રી અને પુરુષનો કોઈ રાજા છે અને કોઈ મંત્રી છે, કોઈ દેવ છે, કોઈ ગુરુ છે અને કોઈ ચેલો છે. આ ભેદ છે, ત્યાં માયા છે. ભગવાનના ધામમાં આવો કોઈ પણ પ્રકારનો ભેદ નથી. કોઈ નથી ગુરુ, કોઈ નથી રાજા, કોઈ નથી નોકર, કોઈ નથી મંત્રી, કોઈ નથી પ્રજા, કોઈ નથી પતિ, કોઈ નથી પત્ની. પતિ અને પત્નીનો ભેદ આવે, ગુરુ ને ચેલાનો ભેદ આવે, નાના ને મોટાનો ભેદ આવે, રાજા ને નોકરનો ભેદ આવે, સારા ને નરસાનો ભેદ આવે. ત્યાં બધે જ માયા, અને માયા હોય ત્યાં સુખ અને દુઃખ છે. પરમાત્માના ધામમાં આવો કોઈ ભેદ નથી. કયા ધામમાં? અક્ષરધામમાં. સ્વર્ગમાં ભેદ છે, દેવલોકમાં ભેદ છે, બ્રહ્મા સત્યલોકમાં ભેદ છે. એક બ્રહ્મા છે અને બ્રહ્માના બધા સેવકો છે. દેવલોકમાં દેવોનો રાજા ઇન્દ્ર છે અને બીજા એના મંત્રીઓ છે અને સેવકો છે અને સૈનિકો છે. સ્વર્ગમાં ભેદ છે, દેવલોકમાં ભેદ છે, સત્યલોકમાં ભેદ છે, વૈકુંઠમાં ભેદ છે, ગોલોકમાં ભેદ છે. સ્ત્રી અને પુરુષ છે, રાધા અને કૃષ્ણ છે, સ્ત્રી અને પુરુષ. વૈકુંઠમાં લક્ષ્મી ને નારાયણ, સ્ત્રી અને પુરુષ છે અને સેવકો છે. જ્યાં જ્યાં ભેદ છે ત્યાં સુખ છે અને દુઃખ છે. અને સુખ અને દુઃખ જ્યાં જ્યાં છે ત્યાં બધે જ માયા છે. અને જ્યાં જ્યાં માયા છે, માયામય પદાર્થ બધા જ નશ્વંત છે. જ્યાં જ્યાં માયાનો સ્પર્શ થયો અને માયા આવી, એટલે માયા આવે ત્યાં નાશવંતતા આવી જાય. એ માયાના સ્વરૂપને જ્યારે ઓળખાય કે માયા કેવી છે, બરોબર યાદ રાખ્યા જેવી છે કે માયા ક્યાં ક્યાં છે. આ જીવાત્માને કેટલી કેટલી જગ્યાએ માયા સુખ આપે છે, અને સુખ આપે એટલે દુઃખ આવવાનું જ, સમજી લેવાનું. સુખ કોઈનું કોઈ દિવસ ક્યારેય કાયમ રહ્યું નથી. સુખ આવ્યું એટલે સમજવાનું કે આના પાછળ દુઃખ આવવાનું જ છે, અને દુઃખ આવ્યું એટલે સમજવાનું કે એક દિવસ તો દુઃખ જવાનું જ છે. ચિંતા કરવાની જરૂર નહીં, એક દિવસ જતું જ રહેવાનું દુઃખ, અને સુખ આવશે. સુખ આવશે વળી પાછું દુઃખ આવશે. એટલે સુખ અને દુઃખને છોડી અને પરમેશ્વરના સ્વરૂપનો જેને આનંદ પ્રાપ્ત થાય એ અવિનાશી હોય. ક્યારે એક વખત આવ્યા પછી, એક વખત આનંદનો અનુભવ થયા પછી એ આનંદ ક્યારેય આ જીવાત્માની પાસેથી જતો નથી. એટલે એ માયા જે સુખ અને દુઃખને કરનારી છે, ત્રિગુણાત્મિકા છે અને બંધન કરનારી છે. માયાના કારણે જીવાત્માને બંધન થાય છે. અને ભેદ ઉત્પન્ન કરનારી, ભેદ ઉત્પન્ન કરનારી છે, ત્રિગુણાત્મિકા છે, બંધન કરનારી છે, સુખ અને દુઃખ આપનારી છે. એવી જે માયા, અને એ માયા વળી પાછી પરમાત્માની શક્તિ છે. હા, એક માયા કોણ છે? પરમાત્માની શક્તિ. કેવી શક્તિ? ઈચ્છા શક્તિ. પરમાત્માની જે ઈચ્છા શક્તિ, એ પરમાત્માની ઈચ્છા શક્તિ, એવી જે માયા, એ આ જીવને ભગવાનના ભજન કરવામાં વિઘ્ન કરનારી છે. એને ઓળખી રાખવી. જીવ સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ, અને પછી આવે બ્રહ્મ. એ બ્રહ્મનું સ્વરૂપ. બ્રહ્મ કેવું છે? માયાથી રહિત છે, માયાના અંજને કરીને રહિત છે, જેને માયાનો સ્પર્શ નથી. બ્રહ્મ કેવું છે? માયાનો જેને સ્પર્શ નથી, અને સર્વત્ર છે, સર્વવ્યાપક છે, સ્વયં પ્રકાશ છે અને ચૈતન્ય છે. કેવું છે? ચૈતન્ય છે, સ્વપ્રકાશિત છે, અને માયાના સ્પર્શથી રહિત છે, અને સર્વત્ર છે, સર્વવ્યાપક છે. એવું જે બ્રહ્મ, એ બ્રહ્મ ક્યારે થવાય? એ બ્રહ્મ કોને કહેવાય? કે આ જીવાત્મા પરમેશ્વરની માયાએ રહિત થઈ અને એકાંતિકી ભક્તિ કરે, અને ત્રણ દેહથી જુદો થઈ, ત્રણ દેહથી જુદો, ત્રણ દેહની ભાવનાને છોડી અને પોતાના આત્માને બ્રહ્મ રૂપ કરી અને પરબ્રહ્મની ભક્તિ કરે, ત્યારે એ જીવાત્મા બ્રહ્મ બની જાય. શું બની જાય? કોણ બનવાનો છે બ્રહ્મ? આમાં બેઠેલા બધાય
બ્રહ્મ બનશે. કેવા બનશે? બ્રહ્મરૂપ થઈ જશે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું ને કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. 3 દેહથી જુદો વિલક્ષણ એવો પોતાનો આત્મા છે, એને બ્રહ્મરૂપ કરી અને પછી પરબ્રહ્મની જે ઉપાસના કરે, માયાના અંજનથી રહિત થાય, 3 ગુણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પર થઈ, 3 દેહથી જુદો, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 દેહથી જુદો બની અને 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાને જીતી અને જે પરમેશ્વરના ભજનમાં જોડાઈ જાય અને જ્યારે એના ઉપર પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ બ્રહ્મરૂપ થાય. જ્યાં સુધી પરમેશ્વરની કૃપા ન થાય ત્યાં સુધી એ બ્રહ્મરૂપ થઈ શકતો નથી. અને પરમેશ્વરની કૃપા ક્યારે થાય? કે જ્યારે માયાના તમને જીતી જાય, 3 દેહથી ને 3 અવસ્થાથી પોતાના આત્માને જુદો અલગ સમજે, 3 દેહ અને 3 અવસ્થાની ભાવનાએ રહિત થઈ અને પરબ્રહ્મની જ્યારે ભક્તિ કરે અને જ્ઞાનરૂપ પરમાત્માના સ્વરૂપનું જ્યારે એને પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ બ્રહ્મરૂપ થયેલો એવો જે જીવાત્મા એ પરબ્રહ્મની ઉપાસના કરે. અને હવે એ પરબ્રહ્મ કેવા છે? પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણ. અહીંયા મહારાજે એક વાત કરી, પરબ્રહ્મ છે એ બ્રહ્મથી પણ પર છે. બ્રહ્મ આવું જે બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે કે સર્વત્ર છે, સર્વવ્યાપક છે અને જ્ઞાન સ્વરૂપ છે. એવું જે બ્રહ્મ, એ બ્રહ્મથી પણ એ બ્રહ્મ પણ પરમાત્માનું જે સ્વરૂપ છે એને પૂરેપૂરું ઓળખી શકતું નથી, જોઈ શકતું નથી. એટલે પરબ્રહ્મ, બ્રહ્મથી પણ પર, એનાથી પણ એટલા બધા પર કે એટલા બધા આગળ કે એટલા બધા મોટા કે